મારો પ્રશ્ન એવો છે કે રાજકોટમાં 18 વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર છે, એમાં આરોગ્ય અધિકારીને જઈને તપાસ કરવી પડે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે. એ કોઈ દી જાય નહીં, ઓફિસમાં બેઠા બેઠા એમનું હાકે દેવું ન હાલે. મારો પ્રશ્ન આ પ્રજાનો પ્રશ્ન છે, કારણ કે પ્રજાને કંઈક સુવિધા ઘટતી હોય તો આને જવું પડે ને આરોગ્ય અધિકારી તરીકે આંટો મારવા કે ભાઈ ક્યાં શું ઘટે છે. તો આ કોઈ દી જાય નહીં દેવું ન હાલે. મારો પ્રશ્ન એ હતો. હા ભાઈ નથી જતા એટલે જ મારે કહેવું પડ્યું કે ઓફિસમાં બેઠા બેઠા વહીવટ ન હાલે. 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે, કંઈક જાતે તપાસ કરવી પડે આરોગ્ય અધિકારીને. એને જવું નથી માલિકો બેઠા બેઠા આ કેવું ન હાલે. ના, આરોગ્ય કેન્દ્ર એવા છે મોટા, એમાં ઘણામાં સુવિધા રૂમ બનાવેલા છે, ઘણી સુવિધા ઘટે. કોઈ લેબોરેટરીના મશીન છે, કોઈ સોનોગ્રાફીના મશીન છે, એવા બધા આરોગ્ય કેન્દ્રમાં ઘટે છે. તો આને એ ધ્યાનમાં લઈને કરવું પડે. અમારા જેવા જો કે એના ધ્યાનમાં ન લે તો સરકારમાં જઈને એમનું હાઈકા કરે. બાકી કોઈને આણે કીધું નથી, કોઈને કહેતોય નથી. આ ખોટીનો છે. ઘણાય કોર્પોરેટે કીધું આ કોકનું ધ્યાનમાં લેતો થાય ને. ઓફિસમાં બેઠા એટલે જ મારે મેયરશ્રીને ને કમિશનરને સીધે બોર્ડમાં મારે એટલે કહેવું પડ્યું ને મારા કહેવાનું ન હોય. આ નથી કરતો એટલે કહેવું પડ્યું મારે.